હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? એલપીએસ સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ગુજરાતી હુહુ. એમાં આપણે ચલાવ્યું લેશન પહેલું લેશનનું નામ શું છે? ખ્યાલ છે બધાને? ચલો વાંચો બધા. ખિસ્સામાં પહેલવાન. ખિસ્સામાં પહેલવાન. હા, શું છે? અહીંયા પ્રશ્નાર્થ આપ્યો છે એટલે આપણે એવી રીતે બોલશું, ખિસ્સામાં પહેલવાન. હા, તો આપણે આ ગીત જોઈ ગયા અને પાછળનું લેશન છે શેરીથી શર્ટ સુધી, એ બી આપણે સમજી ગયા. આપણે સ્વાધ્યાય બાકી હતું એ આજે કરીશું. ઓકે, ચલો. બીજું, જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ, પ્રશ્નના જવાબ આપો. જોડીમાં કામ કરો એટલે એકથી બે હોય, બે એને જોડી કહેવાય છે. ચિત્રમાં જોવાનું અને પ્રશ્નના જવાબ આપવાના. આ ચિત્રમાં આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે એટલે લગ્ન પ્રસંગનું લાગે છે. અને ચિત્રમાં વડીલો બધા દેખાય છે. વધારે વડીલો જ આપણને બધા દેખાય છે. બાળક તો એક જ દેખાય છે આપણને. નાની બેબી છે એ આપણને એક જ દેખાય છે, બાકી બધા વડીલો વધારે દેખાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, આ ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો આપણે જવાબમાં લખવાનું છે કે આ ચિત્રમાં એક જ બાળક છે. અહીંયા રહ્યું દેખાય છે ને? એ શું કરી રહી છે? તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહી છે. બરાબર, આ એના મમ્મી ડેડી છે એમની જોડે જમી રહી છે, એનો જવાબ. ત્યારબાદ જોઈશું પાના નંબર 2 પર, કોણ કોણ ખાતું નથી? કેમ? કોણ કોણ ખાતું નથી તો કેમ? તો લખવાનું છે જવાબમાં, ભોજન પીરસનાર અને ભોજન પીરસતા હોવાથી ખાતા નથી. જે ભોજન પીરસતા હોય એ ખાતા ના હોય. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ પ્રશ્ન, ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો આપણે લખવાનું છે કે ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. જુઓ, ચિત્રમાં બધા ખુશ છે કેમ કે તે ભોજનનો આનંદ માણી રહ્યા છે. બરાબર, ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, કોણ દુઃખી, નારાજ, ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો આપણે લખવાનું છે એમાં કે 2-3 વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે. તેઓ જોડીમાં નથી, તેથી દુઃખી, નારાજ કે ઉદાસ હશે. જુઓ, દેખાય છે? આ પેલા છે, આ એક બેન છે, પેલા દાદા છે, એટલે 2 થી 3 જણા છે એ જોડીમાં નથી, તેથી નારાજ, દુઃખી કે ઉદાસ જણાય છે. ઓકે, ત્યારબાદ છે છેલ્લો પ્રશ્ન, ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ બે વાર આવવો જોઈએ. વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. આ વાક્યમાં 10 વાક્ય આપણે લખવાના. જે વાક્ય આપણે લખીએ એમાં ચિત્ર શબ્દ આવવો જોઈએ એવું વાક્ય બનાવો. ચલો, પહેલું કે આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તો ચિત્ર આવ્યું ને, એમાં આવી ગયું ચિત્ર શબ્દ. પછી બીજું, તમે સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. બીજું, હવે ત્રીજું બનાવીશું, આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. આ પ્રસંગ છે તે કોઈ ખુલ્લી જગ્યાએ છે. ઓકે, તેને સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરેલ છે. જો આ છે ને, તેને એક સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરેલ છે. મોટા ભાગના લોકો ઊભા છે અને જમે છે. 2 વડીલો
ખુરશીમાં બેસીને જમે છે. આ બે વડીલો છે ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા બે લોકો વિશેષ ધ્યાન ખેંચે છે. જે સાફો બાંધ્યો છે બે લોકોએ એ વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે. ઓકે, ચલો પછી ગીતડું ગાશું ને એક ચણો ખાડામાં પડ્યો. એવું કે છે કે ફરીવાર એકવાર ગીતડું ગાવાનું. એક ચણો ખાડામાં પડ્યો. તો આપણે ચલો ગાઈશું. ઓકે, અને યાદને આપણે તાજા કરીશું. આપણે આનાથી પહેલાં વિડીયો જ્યારે ચલાવ્યો, વિડીયોમાં આપણે આ ગીત જ્યારે ચલાવ્યું ત્યારે આપણે આ ગીત ગાયું. તો આજે આપણે ફરી ગાઈશું. ચલો. એક ચણો ખાડામાં પડ્યો ભમ કરતો. એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી રડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ ખાડામાંથી મળ્યું તળાવ. અંતે આંસુ ખૂટી ગયા અને ખાડામાંથી મળ્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો. શું કામ પલળી ગયો? કેમ કે ખૂબ રડ્યો તો. તેથી જબરો જાડો થયો. તેથી જબરો ફૂલીને જાડો થયો. ફરતી મૂછ ઉગી એક. મૂછ ઉગી અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો. પછી કહે હું બળવાન. ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે. વાઘ છે એ ઉંદર જેવો છે. સિંહ છછુંદરા જેવો છે. પહેલવાન હું પાકો છું. હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી. રાજી ઘણી થઈ. ચકલી ચણો ચણી ગઈ. ચકલી ચણો ચણી ગઈ. ગીત કોણે લખ્યું છે? રમેશ પારેખે. ઓકે, ચલો ત્યારબાદ આપણે જોઈશું. આપણે સમજી ગયા શેરીથી સઠ સુધી. ઓકે, તો એનું સૌથી આપણે બાકી રહ્યું છે, આજે આપણે કરી લઈશું. ચલો, પાના નંબર 5 પર સ્વાધ્યાય પરિચય એ તમારે લખવાનું રહેશે. ચલો, પેલો પ્રશ્ન જોઈશું. વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આવું ચિત્ર ડાગલા જેવું દોરવાનું છે. ક્યારે બરાબર? તો આપણે ચલો જોઈશું. બુસ્કોટભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું. બુસ્કોટભાઈ છે એણે ખિસ્સાને જ્યારે કાઢી મૂક્યું હતું ત્યારે દુઃખ થયું હતું. અને ચોખ્ખું થઈ અને ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. જ્યારે ખિસ્સું છે એ રડીને ખાડામાં પડ્યું અને પલળી ગયું ત્યારે એકદમ ચોખ્ખું ક્લીન થઈ ગયું હતું. ત્યારે તે સારું લાગતું હતું. અને સુરત દાદા જ્યારે ખિસ્સા ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે આપણને દુઃખ થયું. તો ત્યારે આપણે આવું રાઉન્ડ જેવો ડાગલો બનાવવાનો છે. બરાબર? ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું. બરાબર? દરજી કાકાએ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી દીધું ત્યારે સારું લાગ્યું. તો એમાં એવું કીધું છે કે વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું વાર્તાએ તે જગ્યાએ દોરો. ક્યારે સારું લાગ્યું વાર્તાએ એ જગ્યાએ આવું દોરવાનું છે. ઓકે, જો આ બેમાં શું ચેન્જ છે જોઈ લો. એમનું મોઢું છે એમાં આવી રીતે આમ નીચે છે અને અહીંયા ઉપર છે. તો સારું લાગ્યું હોય ત્યારે આવું દોરવાનું, ન સારું લાગ્યું હોય ત્યારે આવું દોરવાનું છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તો આપણને પેલું તો વાર્તા જ્યારે આપણે સમજતા હતા ત્યારે આપણને 2 વાક્યો તો ખૂબ જ ગમ્યા હતા. પેલું, સુરત દાદા કહે હવે તું વહાલું લાગે છે બચુકડા. સુરત દાદા એવું કીધું કે હવે તું બહુ વહાલું લાગે છે બચુકડા. બરાબર? ત્યારે આપણને બહુ સારું લાગ્યું હતું. બીજું, નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરીને બોલ્યા. નીરજભાઈ બચુકડા ખિસ્સા ઉપર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. નીરજભાઈ એવું કીધું કે
અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું. ત્યારબાદ પ્રશ્ન, તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ? તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ? તો આપણે લખવાનું છે કે મને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે. તેથી એક ખિસ્સું સાચવવું પડે, ખિસ્સામાં નકામો ભાર થઈ જાય એટલે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? તો લખવાનું જવાબમાં, શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં હાથ રૂમાલ મૂકી શકાય. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય એ આપણે સમજી ગયા. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો તમારે લખવાનું છે કે મોટા માણસો અમારી સાથે પ્રેમથી અને હાવભાવથી વાતો કરે તો અમને વધારે ગમે. મીઠાશથી અને વહાલથી વાતો કરે તો મને વધારે ગમે. પછીનો પ્રશ્ન, મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું, કેમ? તો આપણે લખવાનું છે કે મમ્મીના કપડા પર ખિસ્સું નથી હોતું કારણ કે મમ્મી પર્સ જ વાપરવું વધારે અનુકૂળ છે અને મમ્મી જો સાડી પહેરતી હોય તો સાડીમાં ખિસ્સું ના હોય અને દાદીના કપડા બીમાં ખિસ્સું ના હોય કેમ કે દાદી પણ સાડી જ પહેરતા હોય. ઓકે. પછી આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવી? તો લખવાનું, આ વાર્તામાં કંઈ સાચું ના હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ રડવું અને હસવું દર્શાવવાથી રમૂજી વાતો બની એટલે મજા આવી. ઓકે. તો આ પ્રશ્ન આપણે અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ ચોથું, જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો. જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો. અમે શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બરાબર. બીજું, તમે જોઈને સુખ ચડે છે. તને જોઈને સુખ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? એમ કે તને જોઈને તો સુખ ચડે છે, તારી સાથે વાતો કોણ કરે? આપણે આ જે છે પ્રશ્ન એ આપણે જૂથમાં કામ કરી અભિનય સાથે આ બોલવાનું છે. હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. તો હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. મારે તારું કામ નથી, ભાગ અહીંથી. એમ કે છે કે મારે તારું કામ નથી, ભાગ અહીંથી. પછી પાંચમું, એ બચોળિયા, મારા કપડાં બગાડી નાખ્યા. શું કે છે? એ બચોળિયા, મારા કપડાં ગંદા કરી નાખ્યા. છઠ્ઠું, અરે એમ વાત છે, અરે એમ વાત છે, આવ અહીં, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. શું કે છે કે તારી કરચલી હું ચપટી વગાડતા છું કરી દઉં. હું એકદમ કડક ને ફાફડું થઈ ગયું. હું એકદમ કડક ને ફાફડું થઈ ગયું. ઓકે. આ પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ થયો. ત્યારબાદનો પ્રશ્ન લઈશું. વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. ચલો, પહેલું, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તો વાક્ય અહીં શું આવશે? ગપલું. ખોટું છે. પછી બીજું, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. તો શું આવશે? ફાકડું. એ વાક્ય સાચું છે. બરાબર. ત્યારબાદના પેજ પર પાના નંબર 6 પર સમજીશું. ત્રીજું, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. તો શું આવશે? ફાકડું. સાચું છે એ વાક્ય. પછી ચોથું, સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. તો એમાં આવશે ગપલું. ત્યારબાદ પાંચમું, સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. તો શું આવશે?
ગપલું, એ વાક્ય ખોટું છે. ત્યારબાદ છઠ્ઠું, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, તો આવશે ફકડું, કેમ કે એ વાક્ય સાચું છે. સાતમું, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, તો એ વાક્ય છે સાચું, એટલે આવશે ફકડું. ત્યારબાદ આઠમું, ખિસ્સું હવે નીરજભાઈની સાથે જ રહે છે, તો એ વાક્યમાં આવશે ફકડું. ઓકે, ચલો. ત્યારબાદ છઠ્ઠું, આવું કોણ બોલી શકે? અહીંયા લખવાનું છે, આ જે બોલે છે એ કોણ બોલે છે આપણે અહીં લખવાનું છે. આવું કોણ બોલી શકે? તો આપણે લખીશું ખાલી જગ્યા, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. કોણ બોલે છે એ વાક્ય? નીરજભાઈ. નીરજભાઈ. પછી આવ દીકરા, બીસ નહીં. કોણ બોલે છે? સૂરજ દાદા. પછી એ બચ્ચું, ચલ ભાગ અહીંથી. કોણ બોલે છે? દરજીભાઈ. ચોથું, ઓ માં, બહુ ગરમ લાગે છે. એ કોણ બોલે છે? ખિસ્સું. પછી પાંચમું, એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. કોણ કે છે? દરજીભાઈ. ઓકે, ચલો. ત્યારબાદ સાતમું, ખિસ્સું આવું કોને કહેશે? ખિસ્સું છે એ આવું કોને કહે છે એ આપણે લખવાનું છે. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. પેલું વાક્ય આપણે વાંચ્યું, તો એ કોને કહે છે આવું? કે ગમે તેમ કરવું પડે પણ એક દિવસ હું તમારી ઉપર બેસી જ જઈશ. કોને? બુસ્કોટભાઈને. તો આપણે અહીં લખીશું બુસ્કોટભાઈ. પછી સોરી, મારા લીધે તમે બધા પલ્લી ગયા. કોણ બોલે છે? કોને કહે છે? ધૂળને. પછી ત્રીજું, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. તો કોને કહે છે? નીરજભાઈને. પછી તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. તો કોને કહે છે? સુરત દાદા ગુસ્સાથી ભરેલા હોય ને, આપણે એને જોઈએ તો ગરમ ગરમ હોય, પણ હોય એ ગુસ્સાવાળા નહીં, એકદમ વહાલવાળા હોય છે. પાંચમું, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. કોને કહે છે? બુસ્કોટભાઈને. ઓકે, ચલો, એ પ્રશ્ન આપણો પૂર્ણ થયો. તો ત્યારબાદ ગીતડું, એક જણો ખાડામાં પડ્યો. ચલો, એવું કે છે કે પાછું એકવાર વાંચવાનું છે, રિવિઝન કરી લઈએ એટલે આપણને વધારે યાદ રહેશે એવું કહે છે. ઓકે, તો આપણે ફરી રિવિઝન કરી લઈશું. ચલો. એક જણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. જણો તળાવમાં પલ્લી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને જણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે જણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન. વાઘતો ઉંદર જેવો છે, સિંહ સુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી જી, ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણી ગઈ. રમેશ પારેખ. ઓકે, જો આપણે આ ગીત છે આપણે 3 વાર ગાયું છે, એટલે તમને બધાને યાદ રહેવું જોઈએ, અને હવે તમે બી એકવાર ગાઈ લેજો. ઓકે, તો આપણે જોઈશું. ત્યારબાદ 8મું, હું જે ટીક કરું એ તમારે બધાએ ગુજરાતીની પાકી નોટબુકમાં સવાલ અને જવાબ લખવાના છે. ઓકે, જે ટીક કરું છું એ તમે બી ટીક કરી લેજો. ઓકે, ચલો. 6ઠું, 7મું,
અને 8મો આપણે પહોંચ્યા. ચલો વાંચીશું. ચલો, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું. ખૂબ ઉજળું એટલે ઉજળું ઉજળું. ઘણું વહાલું એટલે ઘણું વહાલું. તો શું થશે? ઘણું વહાલું. તો શું બોલશું આપણે એને? વહાલું વહાલું. ભારે હરખથી તો હરખાતું હરખાતું. તો અહીં લખશું આપણે વહાલું. ભારે હરખથી તો હરખાતું હરખાતું. તું એકદમ નવો તો નવો નવો. નવો નવો. પછી ખૂબ જોર દઈને તો શું આવશે? ખૂબ જોર દઈને તો જોર જોરથી. જોર જોરથી. ત્યારબાદ ખૂબ લાંબી તો ખૂબ લાંબી તો લાંબી લાંબી. લાંબી લાંબી. પછી ઘણા ભીના તો ભીના ભીના. પછી વધારે સરસ તો વધારે સરસ તો સરસ સરસ. સરસ સરસ. અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું. એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. ઓકે, ચલો ત્યારબાદ જોઈશું પાના નંબર 7 પર. તો ચલો જોઈશું હવે પાના નંબર 9 પર. વાર્તાના ક્રમમાં ગોઠવો. વાર્તાના ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો પેલું, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. તો એમાં શું આવશે? આપણે પહેલા બધાય વાંચી જશું. ઓકે, અને એમાં પહેલું કયું આવશે? બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. એ પહેલું આવશે. જો આપ્યું છે બરાબર. ચલો, આપેલું બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. બીજું આપણે જોઈશું કયું આવશે. બીજું, સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. એ બીજું આવશે. ત્યારબાદ ત્રીજું આવશે, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. ત્રીજું ઈ આવશે. ચોથું આવશે, ખિસ્સાની કરટલીઓ દૂર થઈ ગઈ. ખિસ્સાની કરટલીઓ દૂર થઈ ગઈ. ત્યારબાદ પાંચમું આવશે, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. ઓકે, 5 થઈ ગયા. ચલો હવે પેલું આ જ છે, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. બીજું આવશે, ખિસ્સું વહાલું થઈ ગયું. ખિસ્સું વહાલું થઈ ગયું. ત્રીજું આવશે, ખિસ્સું ફક્કડ થઈ ગયું. ચોથું, ખિસ્સું નવું નકોર થઈ ગયું. ઓકે, અને પાંચમું, નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. આ પાંચમું. ઓકે, વાર્તાના ક્રમમાં આપણે ગોઠવી દીધા. આપણે જે આગળ વાર્તા વાંચી એના ક્રમમાં આપણે ગોઠવી દીધા. ત્યારબાદ 10મો પ્રશ્ન. પ્રશ્નોના જવાબ લખો. ખિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? પહેલો પ્રશ્ન, ખિસ્સું કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો આપણે લખવાનું છે કે ખિસ્સું 2 વાર રડે છે. કે બુસ્કોટભાઈએ એને ગંદુને ગંધાતું કહ્યું ત્યારે અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે. જ્યારે ખિસ્સું બુસ્કોટ કાકાએ તેને ગંદુ અને ગંધારું કીધું હતું ત્યારે રડવા લાગ્યું હતું અને દરજીભાઈએ દુકાનમાંથી એને કાઢી મૂક્યું હતું ત્યારે. પછી પ્રશ્ન 2, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? તો લખવાનું છે આપણે ઇઝી જ છે
ખિસ્સાને સુરત દાદા સૂકવીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીબાઈ તેને કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે. બરાબર, ક્લિયર છે. ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? પહેલું તો સુરત દાદા, એને સૂકવીને. ત્યારબાદ દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને. ત્રીજું છે ધોબી કાકા તેને કરચલીઓ પર ઇસ્ત્રી કરીને જ્યારે કરચલીઓ દૂર કરે છે ત્યારે. ઓકે, તો પ્રશ્ન 3, કોઈ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી, તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? એમાં આપણે જવાબમાં લખીશું, સુરત દાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી, તેઓ ખિસ્સાને બચુડા એવું કહીને બોલાવે છે. ઓકે, ત્યારબાદ ચોથો પ્રશ્ન, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું, તમને કઈ વાતથી ખબર પડી? તો આપણે એમાં જવાબમાં લખીશું કે ધોબી કાકાનો સ્વભાવ માયાળું છે. ખિસ્સું રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે કરચલીઓ ચપટી વગાડવામાં શું કરી દઉં? આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળું છે. ધોબી કાકાએ એવું કીધું કે તારી કરચલીઓ હું ચપટી વગાડતા દૂર કરી દઉં. તો લાગ્યું કે ધોબી કાકા દયાળુ છે અને માયાળુ છે, કેમ કે એણે ખિસ્સું છે એની જે મુશ્કેલી હતી એ દૂર કરી દીધી હતી. પાંચમું, ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાર્તામાં પર બીજી કઈ કઈ રીતે કહેવાય છે? ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાર્તામાં બુસ્કોટભાઈ સાથે રહેવું, બુસ્કોટ પર બેસવું એ 2 રીતે કહેવાય છે. છઠ્ઠું, ખિસ્સું ફેરફદુડી શા માટે ફરે છે? પ્રશ્ન, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે તો તે હવે ગંદુ થશે. તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? તો ચલો, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે તો ગંદુ થશે જ. તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટની ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈએ ગંદુ ખિસ્સું ગમતું નથી. ઓકે, ત્યારબાદ પ્રશ્ન 8, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? તો આપણે લખવાનું છે કે હું મોટો થઈને ખિસ્સામાં પેન, ઓળખકાર પત્ર તેમજ થોડા પૈસા રાખીશ, જેથી બહાર જવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે. ઓકે, ચલો, ત્યારબાદ છે પ્રશ્ન 11મો, તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. ચલો, તમે પોતે જે ખિસ્સું છો એવી વાર્તા તમારે બનાવી અને વર્ગમાં કહેવાની છે. અત્યારે તો તમે ઘરે છો એટલે તમારે બેસી અને વિચારી અને જ્યારે આપણે આ વાર્તા વાંચી એ વાંચવાની છે ફરીવાર, અને તમે જ એક ખિસ્સું છો એવી રીતે તમારી ઘરના સભ્યો છે એને વાર્તા કહેવાની છે. ઓકે, ચલો, તો આપણે સેજ વાર્તા વાંચી જશું. ચલો, હું તમને વાર્તા કહું પછી તમારે એ રીતે વાંચવાની રહેશે. ચલો, હું એક ખિસ્સું છું. તમારે એવી રીતે કહેવાનું છે કે હું એક ખિસ્સું છું. નવો બુસ્કોટ જોઈને મને તેના ઉપર બેસવાની ઈચ્છા થાય. નવો બુસ્કોટ જોઈ મને એની ઉપર બેસવાની ઈચ્છા થાય. મેં કહ્યું, બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે. મેં કહ્યું કે બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે. બુસ્કોટે મને ગંદુ અને ગંધારું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી. બુસ્કોટે મને ગંધારું અને ગંદુ કહી મારી સાથે વાત કરવાની ના પાડી. ગંદુ કહીને ના પાડી. મારી આંખોમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડ્યા. મારી આંખોમાંથી સફરજન જેવડા ટીપા પડ્યા. મારા આંસુથી એમના કપડાં ભીના થઈ ગયા. બરાબર, આ રીતે તમારે આખી વાર્તા બનાવી અને લખવાની છે. ઓકે, અને વર્ગમાં આપણા ઘરના સભ્યો છે એને કઈ સંભળાવવાની છે. બરાબર. 12મો પ્રશ્ન, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. બરાબર, આવા બીજા શબ્દ જૂથ બનાવવાના છે. તો ખાલી જગ્યા જેવડી આંખ, તો લીંબુની ફાળ જેવડી આંખ, લીંબુ.
પાડ જેવડી આંખ. પછી જેટલું લેશન તો સુપડા જેટલું લેશન, સુપડા જેટલું લેશન. પછી જેવડા કાન તો વો જેવડા કાન. પછી જેટલું દફતર તો શું આવશે? સુટકેસ જેટલું દફતર. જીભ તો શું આવશે? આ છે એ અહીંયા આવશે. ઓકે, ઓ જેવડી જીભ. પછી ચોટલો, નાગણ જેટલો ચોટલો. અને સુપડા જેવડા કાન.